હેલો સ્ટુડન્ટ, ફરી એકવાર સ્વાગત છે દ્રાવણ ચેપ્ટરોની અંદર. લાસ્ટ લેક્ચરની વાત કરીએ તો તેની અંદર આપણે જોઈ લીધું છે પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણ વિશે. આપણો ટોપિક ચાલી રહ્યો હતો પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણ વિશે, જેની અંદર રાઉટનો નિયમ આપણે ઓલરેડી સમજી ચૂક્યા છીએ. રાઉટ નામના સાયન્ટિસ્ટે જથ્થાત્મક સંબંધ આપતા જણાવ્યું હતું કે બાષ્પશીલ પ્રવાહીના દ્રાવણો માટે દ્રાવણના દરેક ઘટકનું આંશિક બાષ્પ દબાણ દ્રાવણમાં રહેલા તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય, કે જેને આધારે આપણે કહેતા હતા કે પી ચલે છે એક્સ અને અચળાંકને દૂર કરીને આપણે ત્યાં P0 મૂક્યું હતું. ઓકે, આ પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણ વિશેની માહિતી થઈ ગઈ, જે આપણે ઓલરેડી આગળના લેક્ચરમાં જોઈ લીધું છે. હવે વાત કરીએ આજના લેક્ચરની અંદરની, એટલે કે નંબર 2, પ્રવાહીમાં ઘનના દ્રાવણના બાષ્પ દબાણ. હવે આપણે સામાન્ય સમજીએ છીએ ત્યાં મુજબ અગત્યના બહુ બધા પ્રવાહીઓ કે જે સામાન્ય ઘન અવસ્થાના દ્રાવક તેની અંદર નાખ્યું હોય, દ્રાવ્ય તેની અંદર નાખ્યું, જેની અંદર ઘન પદાર્થ તમે નાખ્યો છે, જે એક્ઝામ્પલ તરીકે બહુ બધા હોઈ શકે છે. NaCl છે, ત્યારબાદ ગ્લુકોઝ છે, યુરિયા છે, ખાંડ, બહુ બધા આવા એક્ઝામ્પલો તમારી સાપેક્ષ રાખી શકાય, કે જેને આધારે કદાચ તમે બોલો છો અથવા તો કહી શકો છો, સમજાવી શકો છો કે તે પદાર્થો સરળતાથી પ્રવાહીમાં દ્રાવ્ય થઈ જાય છે. આ પ્રવાહીને દ્રાવ્ય થવાને કારણે જે પ્રવાહીઓ તૈયાર થાય છે, જે દ્રાવણો તૈયાર થાય છે, તે દ્રાવણના કેટલાક ગુણધર્મ તેના શુદ્ધ દ્રાવકો કરતાં બદલાઈ જાય છે. અહીંયા જે વાત કરીએ છીએ તે દ્રાવ્ય પદાર્થ છે. હું વાત કરી રહ્યો છું તે શુદ્ધ દ્રાવકની વાત કરું છું. જો શુદ્ધ દ્રાવકની વાત કરતો હોઉં તો સમજી શકાય કે તમારી પાસે કોઈ શુદ્ધ દ્રાવક તરીકે, એક્ઝામ્પલ તરીકે હું લઈ લઉં છું પાણી જ છે. જો તેની અંદર હું આવા કોઈ દ્રાવક નાખી દઉં છું, એડ કરું છું, તેની અંદર સોલ્યુબલ કરું છું, પીગાળી દઉં છું, તો ક્રિયા સમજી શકાય. અને આપણે જાણીએ છીએ કે બનતું જે પણ દ્રાવણ છે, અહીંયા જે પણ દ્રાવણ બનશે તેના ગુણધર્મ મદ અંશે બદલાઈ જાય છે એ દ્રાવક કરતાં. જેમ કે અત્યારે આપણે વાત કરીએ છીએ બાષ્પ દબાણની, તો અહીંયા બાષ્પ દબાણ તમારું બદલાઈ જાય છે. હવે આ જે ગુણધર્મ છે તે ગુણધર્મનું અલગ પડવા વિશેની વાત આપણે ધોરણ 11ના એકમ નંબર 5માં અભ્યાસ કરી ચૂક્યા છીએ, તે પ્રમાણે આપણે સમજી શકીએ છીએ. કેમ કે આપણે ત્યાં પ્રવાહી અવસ્થા ભણેલા, અને પ્રવાહી અવસ્થાનું એક સામાન્ય કામ બાષ્પીભવન વિશે થતી હોય ક્રિયા ત્યારેનું આપણે જાણીએ છીએ. કેમ કે કોઈ પણ પ્રવાહીને કોઈ ચોક્કસ તાપમાને બાષ્પીભવન પામતું હોય ત્યારે તે સંતુલન સ્થિતિમાં બાષ્પ દ્વારા પ્રવાહી દબાણ ઉત્પન્ન કરતું હોય છે. સ્વાભાવિક છે કે હું એક બંધ પાત્રની એક રચના કરું છું, જેમ કે તમારી સાપેક્ષ હું એક બંધ પાત્ર રચું છું. હવે આ એક બંધ કન્ડિશનમાં મારી પાસે એક પાત્ર છે, આ એક બંધ પાત્ર છે, બંધ કન્ડિશન આપી દીધી પહેલાં મેં. આ એક ચોક્કસ લિક્વિડ ભરેલું પાત્ર છે, ચાલો, ઓકે, જેની અંદરનું આ લિક્વિડ હવે ચોક્કસ તાપમાન હું એને આપું છું. ચોક્કસ તાપમાન તેને આપવાને કારણે તમે જાણો છો કે તેનું બાષ્પીભવન થવાનું છે, ને જે દરમિયાન એ શુદ્ધ દ્રાવક, એ શું છે? શુદ્ધ દ્રાવક છે. એ શુદ્ધ દ્રાવકનું બાષ્પીભવન થવાનું છે. તમે જાણો છો કે એ બાષ્પીભવન થવાને કારણે તેના મોલેક્યુલ્સ બાહ્ય સપાટી પર આવવાના છે. એક ચોક્કસ સમય એવો આવશે કે જેને કારણે બાહ્ય સપાટીમાં તેના જે પણ કણો છે તે વધી જશે. એટલે શું કરશે? તેની સપાટી પરના જે પણ મોલેક્યુલ્સ છે ત્યાં તે ફોર્સફુલી એન્ટર થશે. આ જે મોલેક્યુલ્સ મેં સપાટી પરના બતાવ્યા છે તે જગ્યા પરના મોલેક્યુલ્સ એ સંતુલન સ્થપાએ તે જગ્યા પર હું એક ચોક્કસ એક તાપમાન, એક ચોક્કસ દબાણ ઉત્પન્ન થયું એમ કહીશ. એક ચોક્કસ તાપમાને ચોક્કસ માત્રાનું દબાણ ઉત્પન્ન થયું છે એમ બોલીશ.
ફરી એકવાર, આ તમે ઓલરેડી જાણો છો તે જ ક્રિયા છે. બંધ પાત્રની અંદર ફક્ત કોઈ પાણીને ઉકાળું છું અને પાણી ઉકાળીશ એટલે સ્વાભાવિક છે કે તેની બાષ્પ બનશે. એક સમય એવો આવશે જે સંતુલનની સ્થિતિ હશે ને એ સંતુલન સ્થિતિ દરમિયાન બાષ્પનું પાણીમાં જવાનો રેટ અને પાણીમાંથી બાષ્પમાં જવાનો રેટ, એ બંને રેટ સમાન થઈ જાય છે. ઓકે, તો એ દર બંને સમાન થવાની જે પણ ક્રિયા છે તે દરમિયાન તે ક્રિયા થાય છે તે જગ્યા પર સપાટી પર જો વિચારવામાં આવે બાષ્પ દ્વારા થતી ક્રિયાને, તો કદાચ તમે જાણો છો કે તે બાષ્પ એક ચોક્કસ પ્રકારનું દબાણ ઉત્પન્ન કરે છે, દબાણ આપીએ છે સપાટી પર. ત્યારે આ શુદ્ધ દ્રાવક વિશે વાત કરું છું ત્યારે હવે આ જ કન્ડિશન વિચારું છું થોડીક અલગ રીતે. જે કન્ડિશન તમારી પાસે આપણે લીધી હતી તે જ કન્ડિશન ફરી એકવાર બંધ પાત્ર. ઓકે, એ બંધ પાત્રની અંદર આપણું મૂકેલું છે તે પાત્ર કે જેની અંદર આપણે દ્રાવણ લેવાનું છે. હવે જે દ્રાવણ પસંદ કરીએ છીએ એ દ્રાવણ કંઈક અલગ રીતે છે. આપણી પાસે જે દ્રાવણ હતા એ દ્રાવણ કંઈક આપણે લઈ લીધું. હું આ શબ્દ બોલતો હતો દ્રાવક, આ બોલું છું દ્રાવણ. તો સ્વાભાવિક માત્રા છે કે અહીંયા દ્રાવણ શબ્દ બોલું છું કે જેને અંદર હું દ્રાવ્ય પણ લઉં છું અને દ્રાવક પણ લઉં છું. મતલબ આપણે દ્રાવણ બનાવવું છે તો બંને મિક્સ થયેલા હોવા જોઈએ. ને એક્ઝામ્પલ તરીકે તમે કોઈ પણ દ્રાવક અને દ્રાવ્ય લઈ શકો છો. અને અત્યારે સમજાવવા માટે હું એમ કહું છું કે 1 મોલ દ્રાવક લઉં છું અને 1 મોલ દ્રાવ્ય લઉં છું. બંનેના એક મોલ મેં પદાર્થ લીધા અને આ પાત્રમાં જેમ અહીંયા ક્રિયા થતી હતી તે જ પાત્રને ધ્યાનમાં લઈને અહીંયા પણ મેં ભરી દીધા. ચોક્કસ તાપમાન હું એને પ્રોવાઈડ કરું છું, આપું છું કે જેને કારણે હવે તમારી પાસેની જે બાષ્પ દબાણની ક્રિયા છે અથવા તો બાષ્પ બનવાની ક્રિયા છે તે અલગ રીતે થવાની છે. સંભવતઃ અત્યારે તમારી પાસે રહેલો દ્રાવ્ય પદાર્થ જે ઘન અવસ્થાનો છે કે જે બાષ્પશીલ નથી, ઓકે, કે જેને કારણે તમારી પાસે જે બાષ્પ ઉત્પન્ન થવાની છે તે ઓછી માત્રામાં ઉત્પન્ન થશે. ઓછી માત્રામાં ઉત્પન્ન થવાનું એક નાનું રીઝન એ હતું કે તેની સપાટી પર જ્યારે તમે જોશો તો બધા જ મોલેક્યુલ્સ જરૂરી નથી કે તે ફક્ત ને ફક્ત દ્રાવક ના હોય જેમ અહીંયા હતું. નહીં, હવે દ્રાવક ફક્ત રહ્યું નથી, અહીંયા એડ થઈ ગયું છે દ્રાવ્ય પદાર્થ. દ્રાવ્ય પદાર્થ એડ થયો હોવાને કારણે સપાટી પરના મોટા ભાગના મોલેક્યુલ્સ દ્રાવ્યના છે અને અડધા મોલેક્યુલ્સ દ્રાવકના છે કે જેને કારણે જે દર હતો આ કન્ડિશન દરમિયાન બહાર તરફ મોલિક્યુલ્સની જવાની ક્રિયામાં અથવા તો બહારથી અંદર તરફ આવવાની ક્રિયા દરમિયાનનો એટલે કે બાષ્પ દબાણનો જે પણ દર હતો તેના કરતાં આ કન્ડિશનમાં બાષ્પ દબાણ ઘટી જાય છે. તો ઇનડાયરેક્ટલી એમ કહું છું કે તમારી પાસે જે પણ બાષ્પ દબાણ ઉત્પન્ન થાય છે તેનો દર ઘટી જાય છે. વસ્તુ સમજીએ, આનું પરિણામ શું નીકળે છે તે સમજીએ કે તમારી પાસે ચોક્કસ તાપમાને શુદ્ધ દ્રાવકનું જે પણ બાષ્પ દબાણ હતું તે બાષ્પ દબાણ તમે વિચારી શકો, તેનું આપણે કોઈ મૂલ્ય નથી આપતા, પરંતુ જે બાષ્પ દબાણ ઉત્પન્ન થયું હતું તેની સાપેક્ષમાં જ્યારે બીજી કન્ડિશન લીધી દ્રાવણવાળી તે જ બાષ્પ દબાણ વિચારી શકાય છે. સપાટી પરથી છૂટા પડી જતા દ્રાવક અણુઓની સંખ્યા જે હતી તે અહીંયા વધુ હતી, જ્યારે અહીંયા દ્રાવક નીકળવાની શક્યતા ઓછી થઈ જતી હતી કેમ કે સપાટી પર એઝ વેલ એઝ બંને માત્ર હોવાને કારણે દ્રાવક અને દ્રાવ્ય બંને હોવાને કારણે સપાટીમાંથી બહાર જવાની ક્રિયા અહીંયા અમુક માત્રામાં રૂંધાઈ જાય છે. હું આ જે વસ્તુ તમને સમજાવવા માગું છું એક જ રસ્તામાં એક જ વેગથી અથવા તો એક જ રીતથી બહાર તરફ નીકળતા મોલેક્યુલ્સની માત્રા જ દર્શાવવા માગીએ છીએ. વસ્તુ અહીંયા સમજવી એ જરૂરી છે કે બાષ્પ દબાણનો જે ઘટાડો થયો છે આ તરફ એ દ્રાવણમાં રહેલા અબાષ્પશીલ દ્રાવ્ય આપણે વાત ક્લિયર કરી છે કે ઘન પદાર્થ જે આપણે એડ કર્યો છે જેનું દ્રાવણ આપણે બનાવીએ છીએ તે બાષ્પશીલ નથી. તો જે પણ આપણે
દ્રાવણમાં રહેલા અબાષ્પશીલના જે પણ ઘટાડો થયો છે, ફરી એકવાર બોલું છું, મારું આખું વિધાન ખાસ સાંભળજો. દ્રાવકના બાષ્પ દબાણમાં ઘટાડો, દ્રાવકના બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ આ અબાષ્પશીલ જે પણ ઘટક નાખ્યો છે તેના જથ્થા પર આધાર રાખે છે. આના જથ્થા પર આધાર રાખશે. ક્લિયર? ફરી એકવાર મારી જે પણ વિધાનોવાદ, જે પણ વાક્ય રચના છે તે ખાસ સાંભળો અને સમજો. તમારી પાસે જે આનું એટલે કે દ્રાવકનું જે પણ બાષ્પ દબાણ ઘટ્યું તે દ્રાવ્યના જથ્થા પર આધાર રાખે છે. દ્રાવ્યથી સ્વતંત્ર છે, મતલબમાં તેના સ્વભાવથી સ્વતંત્ર છે. એક્ઝામ્પલ તરીકે હું એમ બોલું કે દ્રાવ્ય તરીકે હું અત્યારે લઉં છું ગ્લુકોઝ. કેટલા મોલ? તો કે 1 મોલ જ લઉં છું. અને તેના સ્થાને લઉં છું યુરિયા. કોઈ પણ એક્ઝામ્પલ લઉં, હું તેનો જથ્થો સમાન રાખું છું, 1 મોલ 1 મોલ. જો તેનો જથ્થો સમાન હોય ને તો બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ સમાન હોય. વસ્તુ ક્લિયર રાખવી. ફરી એકવાર બોલીએ છીએ, ગ્લુકોઝ હોય કે યુરિયા છે તે જરૂરી નથી કે દ્રાવ્ય કયો છે, તે જરૂરી છે કે તેનો જથ્થો કેટલો છે. ઓકે, હું ગ્લુકોઝ જ લઉં પરંતુ એકવાર 1 મોલ લઉં ને એકવાર 2 મોલ લઉં તો જથ્થો બદલાઈ જાય છે, તો બાષ્પ દબાણ બદલાઈ જશે દ્રાવકનું. તો ઇનડાયરેક્ટલી આ બધી વસ્તુ પરથી એક વસ્તુ ક્લિયર વસ્તુ છે કે તમારી પાસે જે પણ બાષ્પ દબાણ છે તે દ્રાવકને આધારે છે. અને જો દ્રાવકને આધારે બાષ્પ દબાણ હોય તો અહીંયા તો આપણે વસ્તુ ક્લિયર સમજી શકીએ છીએ કે જે દ્રાવ્ય છે તેના મોલ અંશને આધારે રાખે છે. ક્લિયર વસ્તુ છે. અને રાઉટનો નિયમ આપણે ફરી એકવાર જો યાદ કરવા જઈએ ને તો રાઉટનો નિયમ એવું કહેતા હતા કે તેના ઘટકનું આંશિક બાષ્પ દબાણ તેમાં રહેલા મોલ અંશના સમપ્રમાણમાં હોય. ઓકે, તો અહીંયા ફરી એકવાર તે જ વસ્તુ ફોલો થતી એવું લાગે છે. જો તમારી પાસે રહેલી કન્ડિશન વાઇઝ દ્રાવકને હું એમ કહી દઉં, દ્રાવકના બાષ્પ દબાણને એમ કહી દઉં કે તે P1 છે. ઓકે, અને દ્રાવ્ય માટે વાત કરતો તો સ્વાભાવિક છે કે તેના જે પણ હશે તેને હું 2ના સ્વરૂપમાં આપીશ. તો દ્રાવક છે તો એને P1 કહીશ. આ બાષ્પ દબાણની વાત થઈ ગઈ. ઓકે, સાથે એમ કહું કે તમારી પાસે x1 જેટલા મોલ અંશ છે, તો આપણે અહીંયા P2 માટે કોઈ વાત કરી શકતા નથી. એનું નાનું રીઝન છે કે તે અબાષ્પશીલ છે. તો અહીંયા સરળતાથી જે અબાષ્પશીલ દ્રવ્ય છે તેને કોઈ પ્રકારની બાષ્પ વિધિમાં ભાગ લીધી નથી. એટલા માટે જ આપણે અહીંયા ફક્ત ને ફક્ત બાષ્પ દબાણ દર્શાવવું છે તો તે દ્રાવકનું જ દર્શાવી શકીએ છીએ. કેનું? ફક્ત ને ફક્ત દ્રાવકનું જ ફક્ત દર્શાવીએ છીએ. એટલા માટે રાઉટનો નિયમ લાગુ પાડીએ અને રાઉટના નિયમ પ્રમાણે આપણે ફરી એકવાર જાણીએ છીએ કે રાઉટનો નિયમ એટલે કે આંશિક બાષ્પ દબાણના સમપ્રમાણમાં હોય મોલ અંશ. અને એ વસ્તુ સરળતાથી લખવા જઈએ એટલે લખી શકાય કે P1 ચલે છે x1. ઓકે, કે જેને આધારે ફરી એકવાર કહી શકીએ છીએ P1 = P10 x1. જો આ સમગ્ર ક્રિયાને હું આલેખીય રીતે એક્સપ્લેન કરું, દર્શાવું, તો તમે ફરી એકવાર જાણો છો કે આલેખીય રીતે પણ માહિતીને દર્શાવી સહેલી છે. એટલા માટે જ આલેખીય રીતે પણ જોઈએ તો તમારી પાસે આલેખ રીતે જો દોરવા જવી હોય તો આપણે ફરી એકવાર જાણીએ છીએ કે બાષ્પ દબાણ વર્સિસ મોલ અંશનો જ ગ્રાફ દોરવાનો હોય છે. જો મોલ અંશનો ગ્રાફ દોરીએ તો સ્વાભાવિક છે કે 0 થી 1 સુધી તમારું મૂલ્ય વધવાનું છે. અને અહીંયા તમારી પાસે એક ચોક્કસ કન્ડિશન દરમિયાન રાઉલ્ટના નિયમની પાલન થાય છે અને બાષ્પ દબાણ 0 થી શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ સુધી રેખીય રીતે વધે છે. કઈ રીતે વધશે? રેખીય રીતે. અને આ મૂલ્ય એટલે કે P10 મૂલ્ય જે આપણે અહીંયા લઈ શકતા હોય. તો જે તે દ્રાવકનો બાષ્પ દબાણ હશે P10 એ શુદ્ધ સ્વરૂપનો હશે. ઓકે, કેમ કે આપણે રાઉલ્ટના નિયમ દરમિયાન આપણે જોઈ લીધું છે પ્રવાહી પ્રવાહના જે પણ દ્રાવણના બાષ્પ દબાણની વાત કરતા હતા ત્યારે પણ આપણે જોયું હતું ગ્રાફિકલી પણ
તો એ જ ક્રિયા અહીંયા ફરી એકવાર થઈ રહી હતી, પરંતુ અહીંયા મહત્ત્વનું હતું કે તમારી પાસે જો પ્રવાહી હોય તો એ P1 P2 બંને એડ થતા હતા, બંને પ્રક્રિયામાં બાષ્પ દબાણમાં ભાગ લેતા હતા, પરંતુ અહીંયા ફક્ત ને ફક્ત પ્રવાહી અવસ્થામાં જે છે તે અને માત્ર તે જ તમારી જે પણ ક્રિયા છે બાષ્પની અથવા તો બાષ્પ દબાણ ઉત્પન્ન કરવાની તેને તે જ ફક્ત ભાગ ભજવે છે. તો આમ તમે સમજી શકો છો તે મુજબ પ્રવાહીમાં ઘન પદાર્થના દ્રાવણની વાત થતી હોય ને તેની બાષ્પ દબાણની વાત થતી હોય તો વસ્તુને સરળતાથી સમજી શકો છો અને એ રેખીય રીતે જે પણ માહિતી મળતી હતી એ વસ્તુ તમને ક્લિયર સમજાય છે. જે પણ માહિતી આપણે બંને પરથી મેળવી છે, પ્રવાહીની હોય કે પ્રવાહી ઘનની હોય, તેમાં આપણે રાઉલ્ટના નિયમને ભૂલવાનો થતો જ નથી, કેમ કે રાઉલ્ટના નિયમ પ્રમાણે જ તમે બંને માહિતીઓના બાષ્પ દબાણની માહિતી સમજી શકો છો. ફક્ત માહિતીને સમજવાથી પૂરતું નથી, પરંતુ તેની સાપેક્ષ જ્યારે પણ દાખલાકીય રીતે માહિતી પૂછાતી હોય ને તે દાખલાકીય માહિતી જો તમને ન આવડતી હોય તો સ્વાભાવિક છે કે તમારી થિયરી અહીંયા ફેલ થઈ કહેવાય. એટલા માટે જ અત્યારે જ હું સાથે સાથે એક નાનો એવો નાનો તો નહીં પરંતુ એક સમ લઈ લઉં છું, જેની અંદરની માહિતી આપણે ફાઇન્ડ કરવાની છે, મેળવવાની છે. ઓકે, તો દાખલાને આપણે સાપેક્ષ રાખીએ. દાખલો 298 કેલ્વિન તાપમાને ક્લોરોફોર્મ CHCl3, ઓકે, ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેન એટલે કે CH2Cl2. હવે મોલેક્યુલ્સની દ્રષ્ટિએ પણ આ વસ્તુ તમને ખ્યાલ હોવો જોઈએ, કઈ રીતે CHCl3 અને કઈ રીતે CH2Cl2 અથવા તો કઈ રીતે તેનું નામ બને છે. ઓકે, આ વસ્તુ આઈ થિંક સો કે તમને આવડતી હોવી જોઈએ, કેમ કે 11થના બેઝ પરની આ વસ્તુ છે. ચાલો, તો કોઈ વાર એવું હોઈ શકે છે ફક્ત નામ આપી દેશે ત્યારે ફોર્મ્યુલા તમને નહીં આપે. જો તમને ફોર્મ્યુલા બનાવતા નથી આવડતી તો તમને તકલીફ લાગી શકે છે. ચાલો આગળ વધીએ. ના બાષ્પ દબાણ તમને બે નામ આપી દીધા છે ને તેના બાષ્પ દબાણની વાત કરતાં લખે છે કે 200 mmHg એકમ છે દબાણનો, 415 mmHg છે. તમને પહેલો સવાલ પૂછ્યો છે કે 298 કેલ્વિન તાપમાને 25.5 ગ્રામ CHCl3 અને 40 ગ્રામ CH2Cl2 ને મિશ્ર કરીને બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ મેળવો. નંબર 2, બાષ્પ કલામાં દરેક ઘટકનો મોલ અંશ મેળવો. તો ઇનડાયરેક્ટલી અહીંયા તો બંને પ્રવાહી સ્વરૂપની વસ્તુ તૈયાર થઈ. હવે પ્રવાહી બંને કઈ રીતે છે તો ક્લિયર વસ્તુ તમને સમજ આવી જોઈએ કે અહીંયા જે બે આપેલા ફોર્મ્યુલા છે તે ફોર્મ્યુલા દરમિયાન કહે છે કે બાષ્પ દબાણ અનુક્રમે, મતલબમાં બંનેનું બાષ્પ દબાણ થતું હોય તો બંને કેવા હોવા જોઈએ? બાષ્પશીલ હોવા જોઈએ. અને જો બંને બાષ્પશીલ હોય તો એ પ્રવાહી સ્વરૂપની ક્રિયામાં ગઈ. ઓકે, તો 1 by 1 આખા દાખલાને ફોલો કરીએ, દાખલાને સમજીએ અને દાખલાની જેટલી પણ વિગત છે તેને 1 by 1 સોલ્વ કરીએ. દાખલાની અંદરની વિગતને સમજતા પહેલાં તમારી પાસે દાખલામાં માગેલી બધી જ વસ્તુ તમને સમજ હોવી જોઈએ અને તમને એ સમજ હશે તો જ તેની રિક્વાયરમેન્ટ તમને સમજ પડશે. ઓકે, જો એ જ વસ્તુ સમજ નથી પડતી કે દાખલાની અંદર આપણે શરૂઆત ક્યાંથી કરવી તો તકલીફવાળું છે. ચાલો, સમજ મેળવતા પહેલાં આપણે જાણીએ છીએ કે તમારે મેળવવાનું છે બાષ્પ દબાણ મેળવવાનું હોય તો આપણે જાણો છો તમે કાલે જ આપણે લેક્ચરની અંદર એટલે કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું છે રાઉલ્ટનો નિયમ, ત્યાં P ટોટલ વિશે માહિતી આપણે મેળવી લીધી હતી. જો P ટોટલ મેળવવું હોય તો તમે બે ફોર્મ્યુલા જાણતા હતા. એક ફોર્મ્યુલા જે અકોર્ડિંગ ટુ ટેક્સ્ટ બુક છે અને એક ફોર્મ્યુલા મેં તમને જાતે આપ્યું હતું. એ ફોર્મ્યુલાને પહેલાં તો યાદ કરીએ, એ ફોર્મ્યુલાને પહેલાં તો લખીએ. તો ફોર્મ્યુલા કંઈક આવી હતી કે P ટોટલ ઇઝ ઇક્વલ ટુ, આને યાદ રાખવા માટેની સિમ્પલ ટ્રીક યાદ કરો. શું હતું તો કે 1212 મતલબમાં P10 પ્લસ P20 માઇનસ P10 કાઉન્સ ક્લોઝ x2 1212. ઓકે, ચાલો એવી રીતે કંઈક આપણે યાદ રાખવાની ટ્રાય પણ કરી હતી. ફોર્મ્યુલા પરથી આપણે જાણો છો તે મુજબ P1 P2 અથવા x1 x2ની જરૂરિયાત પડે. તો 1 by 1 તે પ્રોસેસ દરમિયાન આપણે પહેલાં મોલ મેળવી, ત્યારબાદ મોલ અંશ મળશે. ઓકે, અને તમને આપેલી માહિતીની અંદર ઓલરેડી દ્રાવકના બાષ્પ દબાણ વિશે માહિતી આપી દીધી છે. તો અહીંયા P1 અને P2ની માહિતી ક્લિયર છે.
તો મેળવવાની ક્રિયા બાકી છે ફક્ત ને ફક્ત મોલ અંશની. તો મોલ અંશ મેળવવા છે તો પહેલાં મેળવવું પડશે મોલર માસ. ઓકે ને. તો પહેલાં મેળવીશું મોલર માસ. તો મોલર દળ અથવા તો મોલર માસ CHCl3 માટે હોય તો મોલેક્યુલર વેઇટ કેટલું થશે? તો કે કાર્બનનું 12 પ્લસ હાઇડ્રોજન 1 પ્લસ ક્લોરિનનું 35.5 ગુણ્યા 3. ઓકે. અને ફાઇનલી કેલ્ક્યુલેશન કરીશું એટલે તમને જવાબ મળશે 119.5 ગ્રામ મોલ ઇન્વર્સ. એવી જ રીતે CH2Cl2 12 પ્લસ 2 ટાઈમ્સ હાઇડ્રોજન છે તો 1 પ્લસ 1 દેટ મીન્સ 2 પ્લસ 35.5 ઇન્ટુ 2. ફરી એકવાર કેલ્સી યુઝ કરીશું એટલે જવાબ નીકળશે તમને 85 ગ્રામ મોલ ઇન્વર્સ. જે રીતે ક્રિયા કરીએ છીએ તે ક્રિયા તમને સરળતાથી સમજાતી હોવી જોઈએ. આપેલું કામકાજ કર્યું મોલર દળ મેળવવાનું. ચાલો હવે મોલર દળ મળી જાય તો સ્વાભાવિક છે કે મોલ મેળવીએ. તો સ્વાભાવિક છે મોલ મેળવવાની ક્રિયા. પહેલાં મોલ મેળવીએ CH2 લઈએ એને CH2Cl2 ના મોલ. શું આવે સૂત્ર ફોર્મ્યુલા શું હશે? યસ, W/m. W એની કી માસ કેટલો આપ્યો છે? 40 ગ્રામ. ખાસ જોજો CH2Cl2 છે 40 ગ્રામ. તો 40 ગ્રામ્સ અપોન નીચેનું છે આ 85 ગ્રામ મોલ ઇન્વર્સ. ચલો આન્સર કેટલો નીકળશે? તો કે આન્સર નીકળશે 0.47 મોલ. નાઉ નેક્સ્ટ CHCl3 ના મોલ લઈએ. તેનું કેટલું આપ્યું છે? 25.5 ગ્રામ અપોન વેલ્યુ આપી છે 119.5 ગ્રામ મોલ ઇન્વર્સ. વેલ્યુ ફાઇન્ડ આઉટ થશે અકોર્ડિંગ ટુ કેલ્સી 0.213 મોલ. ઓકે ચાલો બંનેના મોલ મળી ગયા. આપણે વાત કરીએ છીએ મોલ અંશની. ઓકે. અને મોલ અંશ x2 ના જોઈએ છે. ઓકે. અને x2 તરીકે આપણે x1 આને લીધો છે તો x2 આને તરીકે લઈશું. તો x2 એટલે કે CH2Cl2 ના મોલ અંશ. ઓકે. તો મોલ અંશનું સૂત્ર છે કે જેના મોલ હોય તે અંશમાં, મોલ અંશ જે હોય સૂત્રની અંદર તે અંશમાં મોલ છેદમાં ટોટલ મોલની સંખ્યા. ઓકે ચાલો તો આના મોલ્સ કેટલા છે? તો કે 0.47 અપોન N1 પ્લસ N2. N1 પ્લસ N2 કેટલા થાય તે આપણે જોવાના. 0.47 અપોન N1 પ્લસ N1 એટલે કે 386. ઓકે. નાવ અકોર્ડિંગ ટુ કેલ્સી જવાબ તમને નીકળશે 0.688. ઓકે. નાવ તમારી પાસે જે પણ જવાબ તૈયાર થાય છે તે હતો x2. તમે x1ને લક્ષીને પણ આ ફોર્મ્યુલા બનાવી શકો છો અને તેનો યુઝ કરી શકો છો. હવે ડાયરેક્ટ કિંમત મૂકીએ. તો ડાયરેક્ટ કિંમત મૂકતા ફોર્મ્યુલા અહીંયા છે એની પર જ કિંમત મૂકીએ છીએ. તો P1 ઇઝ ઇક્વલ ટુ ઓલરેડી 200 તમને આપેલા છે, જોતા જજો રકમની અંદર. P1 200, P2 415. ફોર્મ્યુલા પ્રમાણે પ્લસ P2 મૂકીએ. હવે 415 માઇનસ P1 મૂકીએ 200. ચાલો ઇન્ટુ x2ની કિંમત છે 0.688. અકોર્ડિંગ ટુ ધ કેલ્સી ડાયરેક્ટ કેલ્સીનો યુઝ કરીએ છીએ અને જવાબ ફાઇન્ડ આઉટ કરીએ તો 1 બાય 1 સ્ટેપ બાય સ્ટેપ આવો કંઈક જવાબ તમને મળશે. અને ફાઇનલ જવાબ તમારો જે એકમ આપ્યો છે આમાં તે જ mmHgમાં જ મળશે, કેમ કે આપણે કોઈ એકમને ઇન્ટરચેન્જ કર્યો નથી, કોઈ પ્રકારનો ફેરફાર આપણે જોયો નથી, લીધો નથી. તો તમારો ફાઇનલ જવાબ જે નીકળે છે એ P ટોટલ કુલ બાષ્પ દબાણ જે આપણે માગ્યું હતું કે દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું છે તો 347.9 mmHg જેટલું નીકળે છે. આગળ વધીએ
તો હજી આપણો પહેલો સવાલ આ ફાઇન્ડ આઉટ થયો હતો અને પહેલો જવાબ તમને મળ્યો. બીજો જવાબ હજી બાકી છે. બીજો જવાબ સમજીએ કે તમારી પાસે બીજો જવાબ સવાલ એવો છે કે બાષ્પ કલામાં દરેક ઘટકનું મોલ અંશ જણાવો. ઓકે, બાષ્પ કલામાં રહેલા દરેક ઘટકનું મોલ અંશ મેળવવા હોય તો આપણે જાણીએ છીએ y1 અને y2 મેળવવો પડશે. y1 અને y2 મેળવવાની ક્રિયા તમે કદાચ જાણો છો કે તમારી પાસે રાઉલ્ટના નિયમ પરથી જે પણ ફોર્મ્યુલા મળી તે કંઈક આ પ્રમાણે હતી અને ત્યારબાદ આપણે ડાલ્ટનની વાત કરી હતી ને ડાલ્ટન નામના સાયન્ટિસ્ટની જે પણ આંશિક દબાણના નિયમની વાત કરી હતી તેના પરથી આપણે ફોર્મ્યુલા લખી હતી કે y1 અથવા તો ફોર્મ્યુલાને યાદ કરીએ તો ફોર્મ્યુલા કંઈક આ રીતે હતી કે yi ઇઝ ઇક્વલ ટુ pi અપોન p ટોટલ. ઓકે, હું ડાયરેક્ટ ફોર્મ્યુલા યુઝ કરું છું અને તેના પરથી જ તમારું ડાયરેક્ટ મૂલ્ય મેળવવાની ટ્રાય કરું છું. પરંતુ તે પહેલાં તમારે 1 અને 2 વાળું કિંમત મૂકવી પડશે. આપણી પાસે તો કિંમત આપી છે એ P10 ને P20ની છે. ઓકે, આ જે છે તે P10 હતો અને આ જે અત્યારે તે P20 છે. આપણી પાસે P1 P2ની કિંમત નથી. તો ફર્સ્ટ ઓફ ઓલ P1 ઇઝ ઇક્વલ ટુ કિંમત શું થાય એની ફોર્મ્યુલા યાદ કરો. ફોર્મ્યુલા શું હતી તમે જાણો છો તે જ મુજબ તમારી ફોર્મ્યુલા કે તમારી પાસે રહેલા મોલ અંશ ઇન્ટુ P10. મોલ અંશ આનો નીકળતો હતો 0.688 ઇન્ટુ 415. આ 1 એટલે કે મેં લઈ લીધું છે CH2Cl2 માટે. ઓકે, ચાલો કાંઈ વાંધો નહીં. ચાલો અહીં મેં 2 લીધું તો કાંઈ વાંધો નહીં, અલગથી જ જોઈ લેજો. આ થોડુંક ખાસ ધ્યાન આપીને mmHgની અંદર હતો. કેલ્સીનો યુઝ કરશો એટલે 285.5 mmHg લઈ લીધું. P2 એટલે હું આ લઉં છું હવે CHCl3 માટે. ઓકે, તેની હું કેલ્સી ડાયરેક્ટ હું x1 સ્વરૂપમાં મેળવું તો તેનો જવાબ નીકળતો હતો N1/N1 + N2 એટલે કે N1ની કિંમત મોલની કિંમત CHCl3ની 119.5 અપોન 0.683. તો તમારી જે કિંમત હતી તે નીકળતી હતી 0.312. ઓકે, ચાલો આ થઈ ગયો મોલ અંશ x1 એટલે કે CHCl3ની. ખાસ ધ્યાન આપજો, અહીંયા મેં આ વસ્તુ લીધી છે તે કાંઈક CH2Cl2 માટે હતી. અહીંયા આ વસ્તુ CHCl3ને આધારે છે. ઓકે, ખાસ ધ્યાન રાખજો, થોડુંક ઉપર નીચે થઈ ગયું છે 1 2 આપવા માટે. ચલો અહીંયા ચેન્જીસ કરી દઉં છું કે જેથી કન્ફ્યુઝન ન થાય. આ 2 છે, આ 1 છે. ઓકે, ચાલો 0.132 ઇન્ટુ 200 mmHg કે જેને કારણે તમારો આન્સર નીકળશે 62.4 mmHg. નાવ y મેળવીએ. y1 માટે તમારે શું મળશે? બે વસ્તુ. P1 એટલે કે મળી ગયું તે 62.4 અપોન P ટોટલ મળ્યું છે 347.9. અકોર્ડિંગ ટુ કેલ્સી તમારો જવાબ નીકળી આવે છે 0.18. એઝ વેલ એઝ x2 મેળવીએ તો ફરી એકવાર P2 તમને મળેલા 285.5 અપોન P ટોટલ ઇઝ ઇક્વલ ટુ 347.9. ચાલો અકોર્ડિંગ ટુ ધી કેલ્સી તમારો જવાબ નીકળે છે અહીંયા 0.82. ના, તમારી પાસે ફોર્મ્યુલા વાઇઝ ક્લિયર વસ્તુ તૈયાર થઈ અને તમારા બંનેના મોલ અંશ તમને મળી ગયા. સ્ટેપ બાય સ્ટેપ જોવા જતાં તમારી પાસેની જે પણ ક્રિયાવિધિ હતી તે બહુ જ સરળ અને સારા સ્વરૂપમાં તમે મૂકી શકો છો. અને જે પણ ફોર્મ્યુલાથી તમને મળે છે તે રાઉટનો નિયમ હોય કે પછી ડાલ્ટનની અભિધારણાની વાત કરતા હોય, એ બંને વસ્તુ અહીંયા અગત્યના બનેલા હતા. જો તમને ફોર્મ્યુલા આવડે છે તેનો યુઝ પણ કરતાં પણ તમને આવડતા હોવો જોઈએ. નાવ આજના સેશનમાં આ એક એક્ઝામ્પલ મેં તમને કરાવ્યું. આવા જ એક્ઝામ્પલો બહુ જ NCERT ટેક્સ્ટબુકની અંદર તમને જોવા મળશે અને એ NCERT ટેક્સ્ટબુક મુજબ તમારે આવા એક્ઝામ્પલ સોલ્વ કરતા રહેવાના છે. અને એ એક્ઝામ્પલમાં જો પણ કોઈ પ્રકારની ક્વેરી આવે તો મને ખાસ ઇન્ફોર્મ કરવું, જણાવવું. આજનો સેશન અહીંયા સુધી. નેક્સ્ટ લેક્ચર આવતીકાલે કન્ટિન્યુ કરીશું.
હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર. વિડીયોને ખાસ લાઈક કરો, શેર કરો અને જરૂર જણાય તો કોમેન્ટમાં મને કોઈ વસ્તુ પૂછી શકો છો. તમે ક્વેશ્ચન લખીને મને મોકલી શકો છો.